ઘૂઘરા છે વડે ઘીમાં તરેલા છે ઘીમાં આમ શુદ્ધ ઘી છે કે કેવું ઘી છે હા આ તેલ હું ખાતો નથી હેંજા એટલે ઘીમાં હોય ને તો હાલશે મોલમાં આવ્યા હતા મસ્ત મજાની ઠંડી એસી ને હવા ખાવા આવ્યા હતા જો આ બધું હે ને આ ખાલી જોવાનું છે આપણે કંઈ લેવાનું નથી બરોબર કેવોક લાગે એમ કેવું લાગે ભાઈ મજામાં હમણાં જ એવું જો પાછળ હજી ખોયલું હોય મિત્રો ને મેં તમને બતાડું જો નવે નવી વોચ ઓપનિંગ કરી નાખો ને ભાઈ કરી નાખો પાણીની બોટલ લીધી છે કારણ કે હમણાં 2 ચાલુ થાય એટલે પાણીની જરૂર પડે કારણ કે બોટલ લઈ જવી પડે પ્રીમિયમ વસ્તુ જોઈએ આપણે નબળી તો કોઈ જોઈએ નહીં તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દળભાઈ અને એક નવા બ્લોગ પર તમારું સ્વાગત છે તો બધાને જય દ્વારકાધીશ અને ભાઈ આજે છે ને ભાઈ રખડવા જવાના છે ક્યાં જાય કંઈ નક્કી નહીં ભાઈ મોલમાં ક્યાંક રખડવા જવું પણ જ્યાં જાય ને તમને બતાડીશ કારણ કે હવે ને ભાઈ સમય આવી ગયો છે કે પબ્લિકમાં બ્લોગ બનાવવાનો કારણ કે ભાઈ આપણે હે ને પબ્લિકમાં બનાવ્યો પણ ક્યારેક પબ્લિકમાં બનાવ્યો પણ હવે ભાઈ સમય એવો આવી ગયો છે હવે પબ્લિકમાં બનાવવાના થાય છે તો હાલો કેવો બને એ તો પછી ત્યાં જાય પછી ખબર પડે કારણ કે પહેલી વાર છે એટલા માટે અને હાલો તો હે ને આપણે ઘડીક વારમાં નીકળશું તો તમે પણ જોયા રાખો આખો વિડીયો જોવો એટલે તમને પણ મજા આવશે તો મજા આવે તો કોમેન્ટ કરતા જજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મજા આવે તો લાઈક કરો ન મજા આવે તો સબસ્ક્રાઈબ કરો બાકી કેક તો કરો હવે મેનું ન હોય જતે મને ખબર છે તમે હે ને પછી કટો કરી જાઓ તો પવન હે ને મસ્ત મજાનો આવે હે એટલે એવું બધું હાલે રાખે પણ મને ખબર છે કે તમે પછી એને કડો કરી જાવ છો સબસ્ક્રાઈબ કરતા નથી એટલા માટે એ જે છે ને કરી નાખજો એટલે પછી વાંધો ના આવે એટલે સારા વિડીયા આપણે મૂકશું જેટલો તમારો સપોર્ટ હશે એટલું તમારો ઓલું કહ્યું કે ચાહના હશે એવો આપણે એને વ્લોગ બનાવશું તો હાલો સીધા નીકળીએ ગામમાં અને બનાવીએ પહેલી વાર પબ્લિક પ્લેસમાં વ્લોગ તો ભાઈ અમે આવી ગયા છીએ અત્યારે ઘૂઘરા ખાવા મસ્ત મજાના હા ભાઈ ઘૂઘરા છે વડે ઘીમાં તરેલા છે ઘીમાં આમ શુદ્ધ ઘી છે કે કેવું ઘી છે હા આ તેલ હું ખાતો નથી હેંજા એટલે ઘીમાં હોય ને તો હાલશે બનાવી દો ઘીમાં તમે હા તો હાલો ખાઈ બીજું હું ચાલો ઘીમાં મળી ગયા છે ઘૂઘરા હવે અહીંયા ઘૂઘરા ખાવું ઘીમાં શું ભાઈ તમારું નામ દીપકભાઈ કઈ બાજુ છે તમારે રેકડી ઘીમાં તરેલા ઘૂઘરા હા વાહ હા ત્યાં ભાઈ ઘીમાં તરેલા તમને ઘૂઘરા મળશે હો હાલો આપણે ટેસ્ટ કરી જોઈશું લેકિન એક સેકન્ડ તો ભાઈ અમે આવી ગયા છીએ મસ્ત મજાના ઘૂઘરા ખાવા પણ એ ભાઈ પ્રખ્યાત જો દેખાડવા પ્રખ્યાત ઘૂઘરા ખાવા આવી ગયા ભાઈ મસ્ત મજાના ચક હજી ખાધા નથી શાક વાંચે પછી અત્યારે આવી ગયા મોલમાં આવ્યા હતા મસ્ત મજાની ઠંડી એસી ને હવા ખાવા આવ્યા હતા જો આ બધું હે ને આ ખાલી જોવાનું છે આપણે કંઈ લેવાનું નથી બરાબર જોઈ દો ખાલી તમે પણ હે ને અહીંયા ઠંડી ભારી હવા આવે જો પણ એસી છે બધું હેલા રાખે આ બાજુ બધું પડ્યું છે આ બાજુ થોડા હિંગલા જોતા કહેજો 2 લીટર મોકલાવું મારું વાલા બરાબર હાલો બીજું કંઈ છે ને આગળ તમને અહીં બહુ છે ને દેખાડો ન કરાય સમજે હાલો સુધી કાઢવા મોટા ગેરંટી બરોબર હવે અત્યારે આવી ગયા વિમાર્ટ મોલમાં અને ભાઈ ટ્રાફિક અત્યારે બહુ છે અને ગરદી એકદમની ગરદી છે અત્યારે જો મૂકી ગયા બીજા માળે હવે ત્યાં આપણે થોડી ઘણી ખરીદી કરવાની છે એટલે ત્યાં ખરીદી કરીએ હાલો તમને પણ થોડી ઘણી બતાવીએ ખરીદી કરી પછી કેવું લાગે કોમેન્ટ કરજો કોમેન્ટ આટલે એમને ખાવું લાગે હે લઈ લેવું હે લઈ લે કેવોક લાગે એમ કેવું લાગે ભાઈ મજામાં
તો ભાઈ મસ્ત મજાના પાછા આપણે આવી ગયા છે આપણા રૂમે અને ભાઈ હવે કરવાનું છે ઓપનિંગ. બોલો તો ઓપનિંગ, કારણ કે ભાઈ ઓપનિંગ ભાઈ આ વસ્તુ લીધી માં નવીન નથી, કારણ કે એવું બધું લેતા હોય, પણ આપણે છે ને ભાઈ વોચ એક આવી છે, વોચ સસ્તી ને સારી, એ વોચનું આપણે ઓપનિંગ કરવાનું છે. એટલા માટે હાલો સીધું આપણે ઓપનિંગ કરશું અને તમને પણ બતાડું ભાઈ કેવી છે વોચ, કારણ કે આમ ઓનલાઈન મેં કીધું હમણાં જ એવી અને ખોલી જ નાખી હતી, પણ આમ ઓપનિંગ કરવાની બાકી છે, બહાર નહોતી કાઢી. પછી હું તમને હાલો સીધું એ બતાડું. અને બીજું તો આજે તો મસ્ત મજાના રંગીલા રાજકોટમાં આપણે રખડી આવ્યા હતા ને ભાઈ સારો અનુભવ રહ્યો. કાલનો બ્લોગ તો હતો પણ ખાલી અહીંયા અંદર હતો, પણ આજે ભાઈ પ્લાન કર્યો બહાર રખડવા જવાનો. અને ભાઈ અહીંયા રાજકોટમાં જેટલા તમારે કન્ટેન્ટ જેટલા જોતા હોય ને એટલા મળી જાય, સમજ્યા? એટલા માટે હવે તો આપણે રાજકોટમાં પબ્લિક પ્લેસમાં જ ઉતરી જવાનું છે. એટલે હે ને ભાઈ એમાં આપણે વિડીયો બનાવશું, બાકી બોલાવશું એવું કંઈ નંબરે. પણ ભાઈ ખરેખર હે ને એક મિત્ર સારો છે, એની મિત્રો હોય ને એટલે તમારા સાહસ આવે ત્યાં. એ આ મિત્ર હે ને અંબી ગયા હતા, એને ભાઈ એમ કે ફેસ મારું નથી બતાડું, એટલે હે ને ભાઈ એને વિડીયોમાં ન લીધો. બાકી તો હું લીધા વિના રવાની તમને ખબર છે, કારણ કે મને જે કામ આવ્યું હોય ને એ વ્યક્તિને હું કોઈથી ભૂલતો નથી, કારણ કે મને જે કામ આવ્યું હોય એને ભૂલતો નથી અને મને આડો આવ્યો હોય એને હું મેલતો નથી. આ એક આવે ને આપણું વાક્ય છે ને જીવનમાં ઉતારેલું, સમજ્યા? એટલે એવી બધી વાતું છે. તો ચાલો હવે ને આપણે ઓપનિંગ કરીએ, બીજી બધી વાતો કરીએ. એ પહેલાં ઓપનિંગ કરી દઈએ, કારણ કે મસ્ત મજાની બધી વસ્તુ લેવા છે ને પછી જમવાનો ટાઈમ થઈ જાય, એટલે એવું બધું છે. હાલો તો ભાઈ મસ્ત મજાની શોપિંગ કરતા આવ્યા છે આજે. અને આજે ભાઈ ખાલી કપડાની નથી કરી શોપિંગ, ખાલી હે થોડી ઘણી વસ્તુ ઘટતી હતી ને વસ્તુની શોપિંગ કરી. એમાં સૌથી પહેલાં સંતૂર આપણો ફેવરેટ કેવી રીતે કરતો, તમારે લેવું લઈ લેજો. આપણે ભાઈ સંતૂર સિવાય હાલે જ નહીં, એટલે મસ્ત મજાનું એ ઘરને એક બે દેતા નહોતા, એટલે પહેલાં શેર ઉપાડી લીધા. નકર ઘરને એક જ લઉં હું, કાંઈ નહીં, કારણ કે નવું નવું હોય ને મજા આવે. પછી આ તો અડોતરો છે, અડોતરો બરોબર. અને આ છે ખરી કરવાની, કાનમાં હરી કરવાની. આના મિત્રો કેટલા લીધા? આના 50-100 રૂપિયા આના લીધા, 50 રૂપિયા આવ્યા. આમાં કાંઈ હોય નહીં, રૂના કુંબડા બે હું નાખી દે મારા વાલા. એક પાણીની બોટલ લીધી છે, કારણ કે હમણાં 2 ચાલુ થાય એટલે પાણીની જરૂર પડે, કારણ કે બોટલ લઈ જવી પડે. પ્રીમિયમ વસ્તુઓ જોઈએ આપણે, નબળી તો કોઈ જોઈએ નહીં. એક આ પાકીટ લીધું હોય બરોબર. અને ફુવારો આ હે ને ભાઈ કેટલાનો એવો ફ્રીમાં આવતો હતો, એટલે એ ઠોકી લીધો ફ્રીમાં. અને આ લીધા છે આપણે 500 રૂપિયાના, કારણ કે આ છે નહીં, પણ આને આમ અટાણે ચાલુમાં લીધા, કારણ કે ત્યાં હતા એટલા માટે આ બારે જ લીધા. અને બાકી તો ઓલા થુરિયા આવે ને, થુરિયા લઈ લેવા છે આપણે બરોબર. પછી એક આ લીધું ગંજી, આ ગરમી હોય ને એટલે કદું પહેરવા થાય, સમજ્યા? ભાઈ દોડવા બોડવા જવું હોય તો એમાં હાલે, કારણ કે આપણે બધું જોઈ ને. અને આ છે તેલ, ટોપરાનું તેલ સાદું. આ મારા માટે નથી, દોસ્તાર માટે લીધું, કારણ કે હું ટોપરાનું તેલ માથે નાખતો નથી. અને હવે હમણાં જ એવું જો પાછળ હજી ખોલ્યું હોય મિત્રો, અને મેં તમને બતાડું જો નવે નવી વોચ ઓપનિંગ કરી નાખું ને ભાઈ, કરી નાખો. જો ખાલી તમે જુઓ, ખાલી નવે નવી વોચ જો ભાઈ, ટીકડે ઠીક. એક તો હતી આપણી ભાઈ વોચ, આ બીજી ઠપ કરી, કારણ કે ભાઈ સસ્તું સારું એવું લઈ લ્યો ને વાંધો નહીં, પણ આ પ્રીમિયમ વસ્તુ છે, પ્રીમિયમ, સમજ્યા? એટલે આ બબે પહેરી કેવું લાગે જો, હું પહેરી તને બતાડું કેવું લાગે. બાકી તો બંકો તમે જોવો નથી, આવ્યો નથી રાજકોટમાં, આવી પછી કેવું લાગે બબે પહેરી? ઓલો કિના જેવું, ઓલું કૈલાસ ખેર જેવું લાગે, કેમ? બાકી એટલે બધું સારું છે, વાંધો નથી. ક્વોલિટી ક્વોન્ટિટી અને એક ત્રીજું 3 તમારા સારું હોવું જોઈએ. આપણે કંઈ નહીં તો લાઈફ તો એમ મોજથી જીવી લેવાનું, ફેરું કંઈ આવવા નથી. એટલે ઘરે બળે માગ્યું ને, હજી ભાઈ છે ને ખરીદી ઘણી બાકી છે, હજી કપડાં બપડા બધું લેવા જવાનું છે. આ તો થોડુંક કામમાં વ્યસ્ત હોઉં ને એટલે ભાઈ, બાકી તો બાકા જીકી બંકો જ બોલે બરોબર. એ ઘડિયાળ બળ્યા તો મગવી લીધી છે, અને હજી એક ઓર્ડર આપી દીધો છે, એ આવશે ત્યારે એનું આપણે ઓપનિંગ કરશું બરોબર. હજી કપડાં ને બધું તો હજી લેવાનું બાકી છે. તો હાલો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને ભાઈ આજે થોડું ઘણું રખડવા ગયો હતો ને થોડું ઘણું પબ્લિકમાં ગયો હતો, પણ પબ્લિકમાં ને ઓછું ગયું, કારણ કે આ પછી બધી વસ્તુ લેવા જવા નથી ને એટલા માટે બરોબર. એટલે પબ્લિકમાં તો આપણે ઓછા ગયા હતા. બાકી એક જગ્યાએ ગયો હતો પણ ત્યાં પોપટ થઈ ગઈ કે આ કે ઘીમાં હે, તમે આગળ જોયું ને, મેં કીધું મેં ઘીમાં ઘૂઘરા હતા રહેલા, તો આ કે ઘીમાં છે. ના પાડે ને તો મજા આવે કે આમ ના પાડીએ કે ભાઈ નથી ખાવા, પછી ને આપણે ઘૂઘરા ખાઈ લીધા બરોબર. એટલે એવું બધું વાતું હોય. તો હાલો એટલે કોમેન્ટ કરી દેજો આજનો વિડીયો કેવો લાગ્યો, કારણ કે પહેલી વાર પબ્લિક પ્લેસમાં પહેલી વાર આપણો વિડીયો બનાવ્યો છે,
તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.